મેડમ ઘણા એવું કહે છે કે લગ્ન કરી દો, બાળક લાવી દો તો બધું ઓકે થઈ જશે. એના લીધે શું ડિપ્રેશન અને એન્ઝાયટી ઠીક થઈ જશે? લગ્ન કરવા, બાળક લાવવા એટલે કે મેરેજ અને પેરેન્ટહુડ એ બંને ઇન ઇટસેલ્ફ બહુ બ્યુટીફુલ એક્સપિરિયન્સ છે. એક કનેક્શન છે, એમાં ઉત્સાહ છે, એમાં ક્યાંક ને ક્યાંક મિનિંગ મળે છે. પણ અગેન એ સોલ્યુશન નથી, એ ટ્રીટમેન્ટ નથી. એટલે આપણે એવું વિચારીએ જમીન છે, કોરી છે અને એમાં ફૂલ વાવી દઈએ તો ફૂલ કદાચ ઉગશે ખરું પણ ટકશે નહીં. એવી રીતે આપણને ગમતું નથી, આપણને સારું ફીલ નથી થતું, એમાં ક્યારેક કોઈ કહેશે કે સેલિબ્રેશન કરી લઈએ, બહાર જઈ આવીએ, ફરી આવીએ. એવી જ રીતે લગ્ન અને બાળક લાવી દો તો ક્યાંક તમને કંઈક ગોઠવાઈ જશે. એટલે એવી રીતે સેલિબ્રેશન કરવાથી કાં તો થોડા દિવસ ફરી આવવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, ટેમ્પરરી એ બંધ થાય છે અને ફરીથી આપણે જ્યારે એ કન્ડિશનમાં પાછા આવીએ છીએ ત્યારે એ જ કન્ડિશન ફરીથી ઊભી થાય છે. એટલે ઇટ ઇઝ નોટ અ સોલ્યુશન, ઇટ ઇઝ નોટ અ ટ્રીટમેન્ટ. ઉપરથી પોતે એફર્ટ કરી પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરી અને જીવનના જે મોટા નિર્ણયો છે એ જાતે લેવા જોઈએ અને પછી લેવા જોઈએ સારા થઈને.